સંવાદની શરૂઆત ધીમા સ્વરમાં થઈ, પછી સ્વરની સપાટી ઊંચી થતી ગઈ. દીકરી, તું તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરે એમાં મને કોઈ વાંધો નથી, પણ તું રવિ સાથે લગ્ન કરે એ તો મને જરા પણ મંજૂર નથી. જૂના જમાનાના પ્રતિનિધિ જેવા દેખાતા જમનાભાઈએ એમની જુવાન દીકરી શાલ્વીને સમજાવવાની કોશિશ કરી. બાપુ, તમને રવિ સામે વાંધો શું છે એ કહેશો? બેટા, રવિ તારા માટે યોગ્ય નથી. જમનાભાઈનો અવાજ એક પગથિયું ચડી ગયો. રવિ તમને કઈ બાબતમાં યોગ્ય નથી લાગતો? એ યુવાન છે, હેન્ડસમ છે, બોલવે ચાલવે વિવેકી છે, બુદ્ધિશાળી છે, સ્માર્ટ છે, મારી જોડે શોભે એવો છે. હવે જમનાભાઈના અવાજે 4 પગથિયા એક સામટા કુદાવ્યા. અવાજ હવે અવાજને બદલે ઘાટો બની ગયો. તને રવિડામાં બધું સારું જ દેખાય છે, એની સોબત કોની સાથે છે નથી દેખાતું. એનો એક પણ ભાઈબંધ સંસ્કારી નથી. બધા દારૂડિયા, જુગારી અને ગંજેરી ભંગેડી છે. એવા નશેડીને તારે તારો ધણી બનાવવો છે, અને ઉપરથી તું એવું ઈચ્છે છે કે હું એના માટે હા પાડું? આખું શહેર તારા બાપને એક પવિત્ર, સંસ્કારી, નિર્વ્યસની માણસ તરીકે ઓળખે છે. જમનાભાઈનો જમાઈ આવો હોય? દરેક માતા પિતા પાસે એક ખાસ પ્રકારની દિવ્ય દ્રષ્ટિ હોય છે, અને પોતાના સંતાન માટે જીવન સાથી શોધતી વખતે આ દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય છે. દીકરો કે દીકરી યુવાનીના જોશમાં ભૂલ કરી બેસે એવું શક્ય છે. માતા પિતા ક્યારેય થાક ખાતા નથી. સંતાનો પાસે માત્ર આંખ હોય છે. માતા પિતાની તો આંખ જ એક્સરે, સોનોગ્રાફી અને સીટી સ્કેન સમાન હોય છે. પણ જગતમાં પ્રેમમાં પડેલું સંતાન ક્યારે માતા પિતાની સલાહ સ્વીકારે છે ખરું? શાલ્વીએ પણ જમનાભાઈની વાત જ ના માની. કહી દીધું, બાપુ, મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે રવિવાર છે. રવિ એના મમ્મી પપ્પાને લઈને આપણા ઘરે આવવાનો છે. એમના જેવા ધનવાન માણસો આપણા જેવા મિડલ ક્લાસ લોકોના ઘરે કોઈ કાળે આવે જ નહીં. તમે જેમને અસંસ્કારી કહો છો ને, એમના સંસ્કાર જુઓ. રવિના પપ્પા સામે ચાડીને મારો હાથ એમના દીકરા માટે માંગવા આવવાના છે. તમે હા ના ન કરશો, મોઢું હસતું રાખજો અને સારી રીતે એમની સાથે વાત કરજો. તો તું પણ સાંભળી લે, હું મોઢું હસતું રાખીશ, પણ રવિ માટે તારો હાથ આપવાની હા તો નહીં જ પાડું. જમનાભાઈએ જણાવી દીધું. શાલ્વી એમની જ દીકરી હતી ને, એને પણ કહી દીધું, કશો ફરક નહીં પડે બાપુ, હું લગ્ન તો રવિની સાથે જ કરીશ. તમે હા પાડશો તો પણ, અને ના પાડશો તો પણ. રવિવારની સાંજે પૂર્વ લિખિત સ્ક્રિપ્ટ મુજબનું નાટક ભજવાઈ ગયું. 1.25 કરોડ રૂપિયાની કારમાં બેસીને રઈસ મમ્મી પપ્પાની સાથે હેન્ડસમ હીરો લાગતો રવિ સામાન્ય લાગતી સોસાયટીમાં પધાર્યો. એને જમનાભાઈ એક કેરેક્ટર આર્ટિસ્ટની જેમ બે હાથ જોડીને હસતા મુખે આ મહેમાન કલાકારોને મીઠો આવકાર આપ્યો. ચા નાસ્તાની ઔપચારિકતા, સગાઈ લગ્નનું આયોજન, વ્યવહારની વાતો, આ બધું ચાલતું રહ્યું. આ પૂરા નાટકની દિગ્દર્શિકા શાલ્વી હતી. એની દોરવણી પ્રમાણે કલાકારો અભિનયના અજવાળા પાથરતા રહ્યા. 1 મહિના પછી વાજતે ગાજતે જાન આવી અને જમનાભાઈની સર્વગુણ સંપન્ન દીકરીને લઈને વિદાય થઈ ગઈ. જમનાભાઈના શુભચિંતકો રાજી થઈ ગયા. હિતશત્રુઓ ઈર્ષ્યાની આગમાં બળી ગયા. દીકરીની પીઠ પાછળ જમનાભાઈ બબડી રહ્યા કે અત્યાર સુધી તો બધું સુંદર રીતે પાર પાડ્યું. બધો ખર્ચો વેવાઈએ કર્યો. કન્યા પક્ષ તરફથી કરવાનો ખર્ચો પણ એમને જ કર્યો. સમાજમાં એમની સાથે સાથે મારો પણ વટ પડી ગયો. પણ મને એવું કેમ લાગે છે કે જે થયું તે સારું નથી થયું. રવિના પિતા નવીનભાઈએ ખરેખર વટ પડી જાય એટલો ખર્ચો કર્યો હતો. 3000 રૂપિયાની એક ડીશ જમાડી હતી. ફટાકડા તો એવા ને એટલા ફોડ્યા હતા ને કે એના રૂપિયામાંથી ગામડામાં સમૂહ લગ્નનું આયોજન થઈ જાય. સાસરીમાં શાલ્વી અત્યંત સુખી હતી. જ્યારે પિયરમાં આવતી ને ત્યારે જમનાભાઈ ચિંતિત અવાજમાં પૂછતા હતા કે બેટા, તું ખુશ તો છે ને? કેમ આવું પૂછો છો બાપુ? મને કોઈ વાતનું દુઃખ નથી. મારા સસરાએ લગ્નના બીજા જ દિવસે મારા નામની 50 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરાવી આપી છે. કપડા, દાગીના, મારી અંગત કાર, નોકર, ચાકર, આ બધું જ છે મારા માટે. પછી દુઃખ શેનું હોય? જમનાભાઈએ દુઃખની એમની પોતાની વ્યાખ્યા રજૂ કરી કે બેટા, મેં સાંભળ્યું છે કે રવિકુમાર રોજ રાત્રે દારૂ ઢીંચે છે. મારા કારણે તો એવી અફવા પણ આવી છે કે તો નોનવેજ. શાલ્વી હસી પડી. શું તમે પણ પપ્પા, કયા જમાનામાં જીવો છો તમે? હા, તમે જે કંઈ સાંભળ્યું છે ને બધું જ સાચું છે, કોઈ અફવા નથી.
રવિને એના બિઝનેસના ફેલાવા માટે મિત્રો બનાવવા પડે. આજકાલ મિત્રતા ચાના કપ પર નહીં પણ શરાબના જામ પર બંધાય છે અને પાકી થાય છે. એ જ મિત્રો બીજા દિવસે લાખો રૂપિયાના ઓર્ડર્સ આપે. નોનવેજ વાનગીઓ એ પણ આવી પાર્ટીઓ માટે જરૂરી ગણાય છે. જૂની પેઢીના જમનાભાઈ નવી પેઢીનો તમાશો જોઈ તો શકતા હતા પણ સમજી શકતા ન હતા. જે ધન એકઠું કરતા 15 વર્ષ લાગી જતા હોય છે ને એ ક્યારેક 15 મહિનામાં પગ કરી જાય છે. અને રવિના કિસ્સામાં તો 15 અઠવાડિયા પણ ન લાગ્યા. એક મધરાતની શરાબી પાર્ટી દરમિયાન રવિથી વધુ માત્રામાં દારૂ પીવાઈ ગયો. એને એક વેપારીનું અપમાન કરી નાખ્યું. જા જા કુત્તા, તારા જેવા ભોંકનારા તો બહુ જઈ નાખ્યા, તારાથી થાય કરી લેજે. પેલો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ઇન્ફોર્મર બની ગયો, કૂતરાની જેમ ભસી આવ્યો. નવીનભાઈનો બંગલો, ઓફિસ અને ગોડાઉનમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અને સેલ્સ ટેક્સના દરોડા પડ્યા. ભેગું કરેલું બધું બિના હિસાબી નાણું જપ્ત થઈ ગયું. રવિના કબાટના ખાનામાંથી 5 ગ્રામ કોકેન પણ ઝડપાયું. મીડિયામાં નામ ચમક્યું અને રવિ જેલ ભેગો થઈ ગયો. શાલવી બપ્પા આગળ રડી પડી, અમે તો બરબાદ થઈ ગયા બાપુ. બેટા, આટલા ઓછા દિવસમાં તમે હારી ગયા? તમારી પાસે તો ધનના ઢગલા છે. નહીં બાપુ, ધનના ઢગલા હતા પણ રૂપિયા આવે છે કીડીની ગતિએ અને જાય છે ઘોડાના વેગથી. વકીલની એક એક તારીખ અમને 8 થી 9 લાખ રૂપિયામાં પડે છે. ધીમે ધીમે બધું વેચવા કાઢવું પડે છે. ટીવી, ગાડી વગેરેના તો હપ્તા ચૂકવવાના પણ બાકી છે. જ્યારે મબલખ રૂપિયા હતા ને ત્યારે પણ કેટલીક વસ્તુઓ લોન ઉપર લીધી હતી જેથી ચોપડા ચિતરી શકાય. હવે એ લોન ભરવી અઘરી બની ગઈ હતી. એક દિવસ બપોરના સમયે શાલવી ઘરમાં એકલી હતી. એક સંસ્થાએ મોકલેલો મસલમેન હપ્તાની વસૂલાત માટે આવી ચડ્યો. ઘરમાં એક ફૂટી કોડી પણ બચી ન હતી. શાલવીએ 2 હાથ જોડીને કહ્યું, ભાઈ લે આ ચાવી, નીચે કાર પડી છે એ લઈ જા. પેલા બદમાશે ઘરનું એકાંત પારખી લીધું. એણે કહ્યું, મારે ગાડીનું શું કરવું? એના કરતા ઘરની લાડી જ. શાલવી ચીસ પાડીને ઘરમાંથી બહાર દોડી ગઈ. રિક્ષામાં બેસીને પિતાના ઘેર જતી રહી. બાપના પગ પાસે ફસડાઈ પડી. પવિત્ર બાપ બધું સમજી ગયો. દીકરીની હિબકતી પીઠ ઉપર હાથ પસવારીને બોલી ગયો, બેટા, હું તો કહેતો હતો ને, જે ઘરમાં સંસ્કાર છે ત્યાં ભવિષ્યમાં સમૃદ્ધિ આવી શકે છે, પણ જે ઘરમાં ફક્ત સમૃદ્ધિ છે ત્યાં સંસ્કાર આવશે જ એવું નક્કી નથી. કેવી લાગી તમને આ વાર્તા? તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. અને હા, વાર્તા સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.